સુરતના નાસીનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે। બાકી રહેલા મકાનો તોડવા માટે હાલ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તેવી સુરત મહાનગરપાલિકાએ કોર્ટમાં બાહેંધરી આપી છે। નાસીરનગરમાં બાકી રહેલા મકાનોના માલિકોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી। અરજદારોના વકીલ જમીર શેખની દલીલો બાદ હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાને કાયદા મુજબ જ કાર્યવાહી કરવાની સૂચના આપી છે। મનપાએ કોઈ પણ કાર્યવાહી પહેલા સંબંધિત લોકોને નોટિસ આપીને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। મનપાએ હાલ બાકી રહેલા મકાનો તોડવાની કાર્યવાહી નહીં કરવાની બાહેંધરી કોર્ટ સમક્ષ આપી છે। નાસીનગર ડિમોલિશન કેસમાં આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તારીખ હતી અને જે ઝૂંપડાઓ અને મકાનોનું ડિમોલિશન બાકી છે, જે મકાનો રહી ગયા છે, તે લોકોની આજે પિટિશન હતી। એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુરત મહાનગરપાલિકાએ એવી કબૂલાત કરી કે જે પણ હયાત મકાનો છે એને ડિમોલિશન કરવાની હવે તેઓને કોઈ ઈરાદો નથી, એવી તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી। એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાને એવું ડાયરેક્શન આપ્યું છે કે જો ભવિષ્યમાં કોઈ સંજોગો ઊભા થાય ને ડિમોલિશન કરવું પડે તો પહેલાં આ લોકોને નોટિસ આપવી, પછી નામદાર ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના BR ગવઈ સાહેબના જજમેન્ટનું પાલન કરવું અને ત્યાર પછી જ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકાશે। અને અગત્યની વાત તો એ છે કે જે કોઈ પણ ઝૂંપડાઓ અત્યારે હયાત કે મકાનો હયાત છે એ તમામ મિલકતો સુરત મહાનગરપાલિકાની માલિકીની જમીનમાં નથી। એટલે હવે બાકીના જે મિલકતદારો છે લગભગ એ લોકોની મિલકતને કોઈ નુકસાન થાય તેવું હવે જણાતું નથી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।